આજે છે સોમવાર શ્રાવણ મહિનાનો છેલ્લો અને દિવસે છેલ્લો એટલે આજે કહેવાય સોમવતી અમાસ. सूट बूट पहन के कन्हैया जा रहा है स्कूल को. તો તમારે ખાલી ભગવાનને એવી પ્રાર્થના કરવાની, હે પ્રભુ આ મારો છોકરો ભલે ગમે એટલા પાપ કરે પણ મને આપી દેજે. એટલે આખું પરિવાર સાથે પૂજાતું હોય એવા જો કોઈ દેવ હોય તો ઈ છે મહાદેવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો બધાનું સ્વાગત છે અમારા નવા જ ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. અને આજે છે તારીખ 2 સપ્ટેમ્બર 2024, વાર છે સોમવાર, શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસ પણ છે એટલે સોમવતી અમાસ છે. તો બધાને ફરીથી હર હર મહાદેવ. મહાદેવજી બધાની મનોકામના પૂરી કરે. વાગ્યા છે સવારના 7:05 અને એટમોસ્ફિયર જોઈ લો ભાઈ, એઝ યુઝ્યુઅલ તડકો છે 2-3 દિવસથી અને અત્યારનું એટમોસ્ફિયર ભાઈ એકદમ ઠંડુ છે. અને મમ્મી પપ્પા અને ફૈબા 3 જણા પહોંચી ગયા છે દવાખાને. ફૈબાનો ફોન આવી ગયો 7 વાગે તો મમ્મીને એડમિટ થઈ જવાનું હતું. એટલે મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના કરીએ, માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીને દરેક વડીલોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મમ્મીનો જે આજનો રિપોર્ટ છે એકદમ સારો આવી જાય. ચાલો વ્લોગમાં તમે બન્યા રહેજો. ગુડ મોર્નિંગ. શું બને છે અત્યારે 7 વાગ્યાનું? લસણની ચટણી આરવાટું નાસ્તામાં લઈ જવાનું. ઓકે, જોઈ લો ભાઈ, અત્યારમાં લસણની ચટણી બની રહી છે. જોઈ લો ભાઈ, છે ને મસ્ત કલર પકડાનો છે. અને આ જો કાલ ભાખરી આવી હતી, કાલના વિડીયોમાં તમને બતાવ્યું હતું, નીલકંઠ ફાસ્ટ ફૂડવાળા આંટીએ મસ્ત મજાની બિસ્કિટ ભાખરી બનાવી છે. આરવ ભાઈ આ બે લઈ જશે. મોર્નિંગ આરવ ભાઈ, રેડી? જોઈ લો, सूट बूट पहन के कन्हैया जा रहा है स्कूल को. इसकी गारंटी मैं नहीं दे सकता. તો ચાલો બધા ચા પીવા માટે વણેલા ગાંઠિયા અને લસણની ચટણી. બા સોમવાર કરવાનો છે બા તમારે? નથી કરવો? એટલે કરવો છે કે નથી કરવો? કરવો છે. અને એવું હોય કે હું બધા પાપ કરું ને તમે લઈ લો એવું થાય ખરું કે? એવું નહીં થાય? કઈ વાંધો નહીં. આ તો પાપ કરીને જ પાપ લાગે એટલે એકબીજાને પાપ લઈ ન હકી. તો તમારે ખાલી ભગવાનને એવી પ્રાર્થના કરવાની, હે પ્રભુ આ મારો છોકરો ભલે ગમે એટલા પાપ કરે પણ મને આપી દેજે. साले तभी मेरे माफ करना, गुस्से में इधर उधर निकल जाता. પહોંચી ગયા હતા આપણે શ્રી અંબિકા માઈ મંદિરે. મહાલક્ષ્મીજીના દર્શન કર્યા, અંબે માના દર્શન કર્યા અને શ્રાવણ મહિનાના અમાસ એટલે કે છેલ્લા દિવસે અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી મહાદેવજીના. અને અહીંયા અંબિકા માઈ મંદિરે અત્યારે અહીંયા પ્રસાદીની વ્યવસ્થા રાખેલી હતી ને આપણને પણ પાસ આવ્યો એટલે આપણે બેસી ગયા હતા પ્રસાદી લેવા માટે. લાડવા, પૂરી, ફુલવડી, બટેકાનું શાક, વાલનું શાક, દાળ અને પાપડ બધા પ્રસાદીનો આનંદ લઈ રહ્યા હતા. વાગ્યા છે સાંજના 5:30 અને અત્યારે આપણે આવ્યા છીએ રામેશ્વર ભેળની અંદર ફરાળી ભેળ લેવા માટે. કારણ કે અમારા ઘરમાંથી આરવભાઈએ કર્યો છે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર એટલે ફરાળી ભેળ ખાવી હતી, એ ચીઝ વાળી. એટલે જોઈ લો ભાઈ, પાર્સલ લઈ લીધું છે આરવભાઈ માટે. ચાલો એને ઘરે આપી આવીએ. વાગ્યા છે રાતના 8:30 અને પહોંચી ગયા છીએ ઘરે. અને ફાઇનલી આરવભાઈએ સોમવાર તોડવાની તૈયારીમાં છે અને એ ચીઝ ફરાળી ભેળ ખાઈને બોલો લો. આ આજકાલના છોકરાઓ છે, નહીં તોડે નહીં તોડે. આ તારે જોઈ લે આરવભાઈએ ફોન કરીને શું મંગાવ્યું જોઈ લો, સ્પેશિયલ ચટણી, ચોળાફળી ને હમણાં પાવભાજીની વાત હાલતી હતી. શું વાત છે? सहेलेंगे थोड़ा सा. જો બાય ચોળાફળી ખાય છે. આમ મેન તો ચટણી આમની બહુ મસ્ત આવે, એકદમ તીખી. આપણે આ કલ્યાણ ચોળાફળી વાળાની ચોળાફળી લાવ્યા છે અત્યારે. જો કરો કરો, ખાઈ લેવાની માં કઈ વાંધો નહીં. ખાઈ લે હવે જલ્દી. અરે देखा आपने लापरवाही का नतीजा है. વાગ્યા છે રાતના 9 અને ચોળાફળીનો નાસ્તો તો કર્યો પણ અમારે દુકાને આવતા એટલું બધું લેટ થઈ ગયું એટલે રસોઈ હવે પાછી બનાવે તો બહુ ટાઈમ બગડેવું છે. એટલે જોવી હવે કા પાવભાજી લઈ આવી. બાને પાવભાજી ખાવી છે, બા આટું પાવભાજી લઈ લે ડુંગળી વગરની. અને અમારા આટું શું લેવી છે જોઈ. હું નારું જઈશ કંઈક લેવા માટે. હવે જોવી શું મળે છે. એટલે મળતું જ બધું હોય પણ આપણને શું ભાવે છે જોવી હવે.
આની પાવભાજી આવી ગઈ છે, પણ હજી બીજા બધા માટે શું લેવું એટલું બધું કન્ફ્યુઝન છે. એક જણા ના ખાવું છે, એક જણા ના ખાવું છે. આરો ભાઈ કન્ફ્યુઝનમાં મૂકી દીધા છે. જોવી હાલો બીજા ટ્રાય કરી. હો મેં ભૂખા જાય પહેલાં તો સ્કૂટર ભૂખ્યું થઈ ગયું, એટલે પહેલાં તો સ્કૂટરને ખવડાવી દીધું છે. હવે કંઈક ગોતી હાલો. કુનકુના તેરસરની બાજુમાં આવેલ શ્રી રાજનાથ મહાદેવજીના દર્શન કરવા માટે આપણે ઊભા રહ્યા હતા, કારણ કે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને સોમવતી અમાસ હતી. તો મેં કીધું લાવો તમને પણ ઘરે બેઠા દર્શન કરાવું શ્રી રાજનાથ મહાદેવજીના. મહાદેવજી બધાની મનોકામના પૂરી કરે. પછી આપણે પહોંચી ગયા હતા રાજુભાઈનું ચાઇનીઝ અને પંજાબી લેવા માટે. એટલે આપણે અત્યારે પંજાબી લેવાનું નહોતું, આપણે પહોંચી ગયા હતા ચાઇનીઝ લેવા માટે. બે વસ્તુ આપણે પાર્સલ કરાવી હતી. એક હતી ચાઇનીઝ ભેળ અને એક હતા મારા ફેવરેટ એવા મંચુરિયન. બહુ બધા કન્ફ્યુઝન પછી ત્રણ જાતની અલગ અલગ વસ્તુ લાવ્યા છે. સૌ પહેલા લાવ્યા છે, જોઈ લો ભાઈ, ચાઇનીઝ ભેળ લીધી છે, મંચુરિયન લીધા છે અને મસાલા ઢોસા લીધા છે. હે આરવભાઈ જો ઢોસા ખાવાય માંડ્યા છે. સંભાર આવી છે, ચટણી આવી છે અને આ ઢોસા છે મા મેલડી ઢોસા હાઉસના. આપણે ઢોસા લાવ્યા છે અત્યારે. તો ચાલો બધા જમવા માટે. કોને શું ભાવે છે કહેજો એટલે મોકલી જ દઉં. એક આઈટમ તમને બતાવવાની રહી ગઈ છે, ચાલો એ પણ બતાવી દઈએ. આમાં કન્ફ્યુઝન એટલે થાય કે આપણે ઇન્સ્ટાગ્રામમાં એટલા બધાના ફૂડ વિડીયોઝ બનાવ્યા ને લઈને કોની યાદ લેવાય, બધાનું સારું જ આવતું હોય. અહીંયાથી લઈ એટલું બધું આમ થતું હોય શું ખાવું શું નહીં. આ હમણાં જ ખાધું છે, આ તો પરમદી જ ખાધું હતું. એટલે જોઈ લો ભાઈ, ફાઇનલી બાટું ભાજી લાવ્યા હતા એ છે. એટલે આ બધું કોણ પૂરું કરશે? મેડમ એકલી? આરવ અને કૃષ્ણ બે થઈને પૂરું કરશે. આપણે તો ખાલી થોડું ઘણું નાસ્તો કરશું. બાને જોઈ લો, હોવાની તૈયારી ચાલુ છે. મચ્છરદાની બંધાય છે. મચ્છરદાની બાંધવી હારી. મચ્છરની ચિંતા નહીં. એટલું બધું ખવાઈ ગયું છે, શું કરશું હવે? આટા મારવા પડશે ને, સોડા બોડા પીવી પડશે. જોવી હવે. તમે ભાજી ખાધી ને? કેમ, હારી હતી ભાજી? તો વાંધો નહીં, ભલે ભાજી વધી થોડીક. હવે કાલ સવાર ખાઈ જાજો, બાકી બધું ખાઈ ગયા. હા એટલે પછી મેં કીધું ઈ તો કાલ ખવાય, આ બધું કાલ ન ખવાય. લાવ્યા હતા ને એ ઢોસા ને ચાઇનીઝ એ બધું ન ખવાય. હારવભાઈ ને એવી થઈ ગયું છે. હે હારવભાઈ, હાફ લાવ્યા હતા, આપણે તો ફૂલ લાવ્યા તો શું થાત? ફૂલ એ ક્વોન્ટિટી વધારે આપી આપણને, પણ હતી હાફ જ તે વસ્તુ એ. એટલે હાલો બેગ પેક થઈ ગયું છે. ઓકે, જો કેટલા વાગ્યા? આજ તો ભાઈ રાતે 10 વાગે જમીન ઊભા થયા છે અને હજી મારે એક બે વિડીયો એડિટ કરવાના છે. 12 જેવું તો વાગશે, જોવી હાલો. તો સરસ મજાનો જમીને જો રૂમમાં બેસી ગયા છીએ અને પપ્પાનો હમણાં ફોન આવ્યો હતો. મમ્મીના જે રિપોર્ટ કરાવવાના તે થઈ ગયા છે, પણ એનો રિપોર્ટ શું આવ્યો છે તે કાલ ખબર પડી જશે ફાઇનલી કે શું મમ્મીને રિપોર્ટ આવ્યો છે. હમણાં જ વિડીયો કોલમાં પણ વાત કરી, મમ્મીને અત્યારે સારું છે. અને આજે છે સોમવાર, શ્રાવણ મહિનાનો છેલ્લો અને દિવસે છેલ્લો, એટલે આજે કહેવાય સોમવતી અમાસ. અને મને થોડુંક ઘણું મહાદેવજીનું આજે કહેવાનું મન થયું કે આપણે છેલ્લો સોમવાર છે, છેલ્લો દિવસ છે, અમાસ છે. આ મમ્મી ને પપ્પાની બધા અહીંયા હતા અને થોડુંક દુકાનનું કામ વધારે હતું, એટલે આપણે ક્યાંય બીજે ક્યાંય દર્શન કરવા નથી જઈ શક્યા આ મહિનાની અંદર. તો 33 કરોડ દેવી દેવતાઓ છે, એમાં મહાદેવ એક જ છે ને એ છે ભોળાનાથ. હવે એમને મહાદેવ શું કામ કહેવાના? કારણ કે એ એક જ દેવ એવા છે કે આખા પરિવાર સાથે પૂજાય. ભગવાનની તો પૂજા થાય, પાર્વતીજીની પણ પૂજા થાય, એમના પુત્રોની પણ પૂજા થાય અને એમનો વાહન પણ પૂજા. એટલે આખું પરિવાર સાથે પૂજાતું હોય એવા જો કોઈ દેવ હોય તો એ છે મહાદેવ. 33 કરોડ દેવી દેવતાઓમાં. અને એ મહાદેવજીની વિશે બે લાઈન બોલવી હોય તો શું બોલાય કે જય મહેશ જટાર જૂટ કંઠ સોય કાલે કુટ જન્મ મરણ જાય છૂટ નામ લેત જાકે ઈ તીન નૈન ચંદ્રવાલ નૈન में मुंडन की माल शोभे त्रण मृग छल कटी में नाथ भाके ઈ ગૌરી સતી સદાર સંગ ભસ્મ લસત યંગ યંગ શીશ ગંગ કે તરંગ વાહન વૃષ ભાકે ઈ કર ત્રિશૂલ નર ઉઠાર બ્રહ્માનંદ નિર્વિકાર જાકે મહિમા અપાર કહત વેદ થાકે.
તો આવા ભોળાનાથ બધાના ભોળા ભગવાન છે. તો આશા રાખી કે તમને આ રચના ગમી હશે. તો ચાલો આજનો વ્લોગ પણ આ રચના સાથે આપણે એન્ડ કરીએ છીએ. આશા રાખી કે તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમતો હોય તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. ફરીથી બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ.